નવી સિઝનની શરૂઆત થઈ ચૂકી છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ અત્યારે બિયારણ અને ખાતરની ખરીદી પણ કરી લીધી હશે અને ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે કરી રહ્યા હશે. નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું નયન ગોધવિયા, બાયોટેકનોલોજીસ્ટ, નેનોબી બાયો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ વતી રી એગ્રીની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડીયોની અંદર એક નોલેજ સિરીઝનો ફરીથી જે આપણે શરૂઆત કરી રહ્યા છીએ એમાં એક મુદ્દા ઉપર આજે આપણે વાત કરીશું. છેલ્લા ઘણા સમયથી આપણે નિહાળી રહ્યા છીએ કે ખેડૂતોની વચ્ચે એક જાગૃતતા અત્યારે આવતી ગઈ છે અને પાયાના ખાતરને લઈને ખાસ કરીને જોવા જઈએ તો એક ટાઈમ હતો કે ત્યારે ડીએપી કે એનપીકે ખાલી પાયામાં વપરાતા અને એનાથી વિશેષ કંઈ પાયામાં કોઈ ખાતર વપરાતા નહોતા. અને સમયને અનુલક્ષીને ટેકનોલોજી કે વિજ્ઞાનનો પણ એટલો આવિષ્કાર થઈ રહ્યો છે કે જે કંઈ અત્યારે ખૂટતું છે એના ઉપર ભાર મૂકીને વિજ્ઞાન કંઈક ને કંઈક નવું ડેવલપમેન્ટ કરતું રહ્યું છે. તો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો આઈએનએમ એટલે કે ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિશન મેનેજમેન્ટ, સંકલિત પોષણ નિયમનને ધ્યાનમાં લઈને રાસાયણિક ખાતરની સાથે છાણિયું ખાતર અથવા તો છાણિયું ખાતર ન હોય તો સારી કંપનીના બાયોગેસ પ્લાન્ટ આધારિત ઓર્ગેનિક ખાતરો છે અથવા તો મચ્છીનું ખાતર છે અથવા કુકડાની ચરક છે, આવી બધી વસ્તુ સાથે પાયામાં ઉમેરતા ગયા. કારણ કે આપણને પણ ખબર છે કે શરૂઆતનો જે છોડનો તબક્કો હોય ખૂબ જ મહત્વનો હોય, ત્યારે એમને પોષણ પૂરતું મળવું જરૂરી હોય. અને છેલ્લા 4-5 વર્ષની જો હું વાત કરું તો એક શબ્દ ખૂબ જ પ્રચલિત ખેડૂતની વચ્ચે અત્યારે થઈ રહ્યો છે, એ છે માઇકોરાઇઝા. આ માઇકોરાઇઝા શું છે એના વિશે આજે આપણે વાત કરીશું. સરળ ભાષામાં કહું તો આ માઇકોરાઇઝા એક ફાયદાકારક ફૂગ છે જે છોડના મૂળ સાથે રહીને એમની સાથે એક સહજીવન જીવે છે. આ સહજીવન એટલે કે માઇકોરાઇઝાને પણ ફાયદો થાય, ફૂગ છે એટલે, અને છોડને પણ ફાયદો થાય. તો આ માઇકોરાઇઝા મૂળ સાથે ચોંટીને ત્યાંથી એક હાઇફાનું એક વિશાળ નેટવર્ક નીચે જમીનમાં ઊભું કરે છે. હાઇફા એટલે કહી દઉં કે ફૂગના તાંતણાઓ, અને એ લંબાઈ એમની ઘણી દૂર સુધી જતી હોય છે અને એ ફૂગના તાંતણાઓ દૂર સુધી રહેલા ફોસ્ફરસને લભ્ય કરવાનું કામ કરે. એના ઉપરાંત બીજા ઘણા એવા પોષક તત્વો છે કે જેને છોડના મૂળ સુધી લઈ જવાનું કામ આ માઇકોરાઇઝા કરે. એટલે ટૂંકમાં કહું તો પોષક તત્વોની લભ્યતા કે ઉપલબ્ધતા માટે માઇકોરાઇઝાનું ખૂબ જ મહત્વનું કામ શરૂઆતના પીરિયડની અંદર રહેતું હોય છે. તો આ એક ફાયદાકારક ફૂગ છે જેનું કોઈ નુકસાન જમીનમાં કે છોડને હોતું નથી. આ એક વિજ્ઞાનનો આવિષ્કાર છે અને એનાથી અમે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ કે ખેડૂતોને ઘણો ફાયદો થઈ રહ્યો છે. તો માઇકોરાઇઝા બાકી બધા જેમ બેક્ટેરિયા તમે વાપરો છો કે જેમ કે એઝેટોબેક્ટર હોય કે રાઇઝોબિયમ હોય, અથવા તો ફૂગની વાત કરીએ તો ટ્રાઇકોડર્મા તમે વાપરતા હોય કે પેસિલોમાઇસિસ વાપરતા હોય, અથવા પાછા એવા બીજા બેક્ટેરિયા કે બેસિલસ સબ્ટિલસ કે બેસિલસ અમાઇલો, આ બધા જે બેક્ટેરિયા કે ફૂગ છે એવી જ એક પ્રજાતિ થોડીક અલગ છે. પણ એ માઇકોરાઇઝા એક એવી ફાયદાકારક ફૂગ છે જે આપણે કહેવાય ને કે છોકરાને જન્મતા જે માનું દૂધ મળે અને એનું આખું જિંદગી એ શરૂઆતના પોષણ ઉપરથી નિર્ભર થતી હોય, એ માઇકોરાઇઝાનું પણ શરૂઆતમાં જ એવું એક ખાસ કામ રહે છે કે જેનાથી છોડનો વિકાસ આગળનો ખૂબ જ સારો થાય. અને તમને બધાને પણ ખ્યાલ હશે કે નેનોબી બાયો ઇનોવેશન્સ હંમેશા આપ સૌને ખ્યાલ છે એમ કંઈક નવી ટેકનોલોજી કે ખેડૂત માટે કંઈક ઉપયોગી થવું એ હંમેશા અમારું એક એવું કામ રહ્યું છે. અને એ તમે 7 સ્ટાર ને બી એનપીકે થી અને બી વામથી જાણો જ છો. આજે માર્કેટમાં ઘણી બધી કંપનીઓના માઇકોરાઇઝા મળે છે અને મેં તમને સમજાવ્યું એમ માઇકોરાઇઝાની પણ ઘણી બધી અલગ અલગ પ્રજાતિઓ હોય છે. તો એ ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે વાપરે પણ છે. અને છેલ્લા 2-3 વર્ષના રિસર્ચ બાદ, ખેડૂતોના અભિપ્રાયો બાદ અમે એક માઇકોરાઇઝાની આ શ્રેણીની અંદર પણ કે જે તમે પાયાથી લઈને પાળા જ્યારે ચડાવો છો ઘણા બધા પાકમાં, એ પીરિયડ એટલે કે 1.5-2 મહિના સુધીના શરૂઆતના પીરિયડમાં, પાયાથી લઈને 2 મહિના સુધીના પીરિયડમાં તમે આ માઇકોરાઇઝાનો ઉપયોગ કરી શકો છો અને એનો લાભ મેં તમને જે સમજાવ્યો એ પ્રકારે તમે લાભ પણ લઈ શકો છો.